પ્રમુખ શ્રી કારોબારીના સદસ્યો અને કમિટી મેમ્બરોને વિનંતી, આપણે દીપ પ્રાગટ્ય કરી અને રાસોત્સવને ખુલ્લો મૂકશું. મારો અવાજ સંભળાતો હોય તો અહીં સ્ટેજ પાસે બધા છો. યજ્ઞેશભાઈ દીપો હરતુમે પાપમ રાત્રિ દીપ નમસ્તુતે. बहुत बहुत धन्यवाद कारोबारी कमेटी तथा व्यवस्थापक कमेटी. आप सब जानो ઉભા રહેજો. એક મિનિટ ઉભા રહેજે. શ્રી દ્વારકા ગોગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત દ્વારા આયોજિત શરદોત્સવ 2025, જેમાં ગોગડી બ્રાહ્મણ જ્ઞાતિ બ્રહ્મપુરી નંબર 1 ખાતે સુંદર એવી વ્યવસ્થા અલ્પાહારની, જેમાં શરૂઆત થઈ ગઈ છે પાણીપુરી 3 ફ્લેવરની, સાથે સાથે લાઈવ ઢોકળા એની પણ શરૂઆત થઈ છે. ઉપરાંત દાલ પકવાન, જેમાં દાલ પકવાનનો અલભ્ય લાભ, ભરપૂર લાભ લઈ રહ્યા છે. મેગી અને મેગી સાથે ડ્રાય મંચુરિયન, મેગી નૂડલ્સ અને એની સાથે ડ્રાય મંચુરિયન લાઈવ એ પણ અત્યારના ઉપલબ્ધ છે, જેનો પણ ભરપૂર લાભ એ માણસો ઉઠાવી રહ્યા છે. અને છેલ્લે સૌથી મહત્વપૂર્ણ જે અત્યારના લાઈવ ચાલે છે, તેમાં પાઉંભાજી, પરોઠા, પુલાવ, કાલા જાંબુ અને પાપડની વ્યવસ્થા આપણા પાકશાસ્ત્રી બબુભાઈ ઉર્ફે સંજયભાઈ પાઠ, જેના દ્વારા આ બધી આઈટમો તૈયાર કરવામાં આવી છે. વ્યવસ્થાપક સમિતિ દ્વારકા ગોગડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સુંદર એવું આયોજન, અને રાત્રે 10 વાગ્યે બરાબર આજે સંગીતના તાલ સાથે શરદોત્સવ છે તેની ઉજવણી કરવામાં આવશે. જય દ્વારકાધીશ. પાણીપુરી 3 ફ્લેવરની, પુદીનો, અજમા, લાઈવ સ્ટીમ ઢોકળા, દાલ પકવાન, મંચુરિયન ડ્રાય,
પાઉંભાજી, પરોઠા, પુલાવ, કાલા જાંબુન અને પાપડ. આપશો. બીજું કે 10 દિવસ નવરાત્રી મહિલા મંડળ દ્વારા આયોજિત હતી અને ધામધૂમપૂર્વકે નવરાત્રી સંપન્ન થઈ. એમાં ખાસ કરીને પાર્થભાઈ ગલોની એમને વિવિધ પ્રકારના ઇનામો જે પરંપરાગત રીતે આપણે આપીએ છીએ, બેસ્ટ કપલ છે, સિનિયર અને જુનિયરના જે કંઈ આપણે ઇનામો આપીએ છીએ, લગભગ 16 જેટલા ઇનામો છે. જુનિયર પ્રિન્સ અને પ્રિન્સેસ એમાં 1, 2, 3 નંબર આવશે. ત્યાર પછી સિનિયર પ્રિન્સ પ્રિન્સેસ અને એમાં પણ 1, 2, 3 નંબર આવશે.
જેમાં આજે 18 જેટલા ઇનામોની વણઝાર, જુનિયર પ્રિન્સ અને પ્રિન્સેસ અને સોનાનું પેન્ડલ, એક બેને 3 નંબર આપવામાં આવશે. બેસ્ટ ડ્રેસીસ જુનિયર લેડીઝ એક ઇનામ, જેન્ટ્સ એક ઇનામ. સિનિયર પ્રિન્સ પ્રિન્સેસ સોનાનું પેન્ડલ, એક બેને 3 નંબર. બેસ્ટ ડ્રેસીસ સિનિયર, એક લેડીઝ એક જેન્ટ્સ એક ઇનામ. સિનિયર સિટીઝન કોઈ પણ એમને પણ એક ઇનામ અને બેસ્ટ કપલ એમને પણ એક ઇનામ. જે લોકો સારું રમશે તેમને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે. તો આવો ખેલૈયાઓ ફરી પાછું આપણે આ લાઈફ કરવાનું જે છે રમઝાન બોલાવીશું. જય દ્વારકા. ટ્રેડિશનલ માટે એક અલગ ગ્રુપ કરી નાખશું. ટ્રેડિશનલ જે લોકો ખેલૈયાઓ છે તે અલગ ગ્રુપ કરી અને રમશે. તો આપણી વચ્ચે 5 જજીસ હાજર છે, તેમને પણ જજી જરૂર સ્થળ પર જય દ્વારકા.
આપણી વચ્ચે જ્ઞાતિ દ્વારા 5 જજીસની ટીમ બનાવવામાં આવી હતી. પૂર્ણિતાઈ ભટ્ટ, નમ્રતાબેન ભટ્ટ, પાયલબેન દવે, વૈભવીબેન વાયડા અને ભવિતાબેન વાયડા. આ 5 જજીસની ટીમ દ્વારા જે નિર્ણય આપણે આપવામાં આવ્યા છે જુનિયર અને સિનિયર માટેના જે નિર્ણય થશે તેને આપણે માન્ય કરીશું. અને આ 5 જજીસે પોતાનો કિંમતી સમય કાઢ્યો એના માટે એક વખત જોરદાર તાળી એમના માટે વગાડશું કે તેમણે પોતાના અમૂલ્ય સમયમાંથી જ્ઞાતિ માટે ખૂબ જ સુંદર એવા વ્યવસ્થામાં સહભાગીતા પાઠવી છે. સૌપ્રથમ પ્રોત્સાહક ઇનામની અંદર જેની અંદર જે લોકો ડ્રેસીસ પહેરેલા છે તેવા જુનિયર તમામ વ્યક્તિઓને આપણે પ્રોત્સાહિત કરશું. આપણી વચ્ચે મહિલા મંડળના સદસ્યો ઉપસ્થિત છે. જેમનું નામ બોલાય એ ફટાફટ આવી જશે. પ્રોત્સાહક ઇનામમાં પ્રથમ નામ છે અંતરા ભટ્ટ. અંતરા ભટ્ટ. અંતરા ભટ્ટ મારો અવાજ સાંભળતા હોય તો એ આવી જશે. અંતરા ભટ્ટ. સૌપ્રથમ તો વેલ ડ્રેસનું નામ આપણે લેશું. વેલ ડ્રેસમાં જેમાં એક જુનિયરમાં બાળકી અને એક બાળકને ઇનામ આપવામાં આવ્યું છે. સૌપ્રથમ વેલ ડ્રેસમાં ટ્રોલી બેગ આપણે આપવામાં આવ્યું છે. તો વેલ ડ્રેસમાં બાળકીમાં ઇનામ જાય છે પ્રિન્સેસ તરીકે વેલ ડ્રેસમાં આકૃતિ ઠાકર. આકૃતિ ઠાકર. તાળીઓના ગડગડાટ સાથે રાધે મ્યુઝિકલ ગ્રુપનો અમારા દરેક કાર્યક્રમની અંદર એ ઉપસ્થિત હોય છે. હું જ્ઞાતિના મધ્યસ્થ સભા સદસ્ય પૂજારી શ્રીને વિનંતી કરીશ અને સાથે ઉમંગભાઈને વિનંતી કરીશ કે રાધે મ્યુઝિકલ ગ્રુપના જેટલા કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે તેમને જ્ઞાતિના આશીર્વાદ અર્પણ કરશે. સૌપ્રથમ તો જેમણે આ સમગ્ર કાર્યક્રમ છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણ કર્યો એવા આપણા જ્ઞાતિજન અને ખાસ મારા ભાઈ ધવલભાઈ દવે એ સિંગર
તેમને ડેશ ઉપર બોલાવીશ અને જ્ઞાતિના આશીર્વાદ અર્પણ કરે. પૂજારી શ્રી દીપકભાઈ પૂજારી, આપણે તાળીઓના ગણરાથી બધા થઈ જાય તો ઘણાને ખોટું લાગી જાય એવું બને, પણ બહુ સારી એવી કામગીરી કરી છે બંને. પાયલબેન દવે, પાયલબેન દવે 5 જતી સભા તેમની ટીમમાં અને ન્યુટ્રલી જેમને આ નિર્ણય આપ્યા છે પક્ષપાત વગર. દ્વારિકાધીશ વૈભવીબેન વાયડા, વૈભવીબેન વાયડા. તાળી પાડો, તાળી પાડો. તમારા નિર્ણય માટે આ બધું યોગદાન છે. જે તમે જે આપણે નિર્ણય આવશે એ આ બધું યોગદાન છે. ભાવિતાબેન વાયડા, ભાવિતાબેન વાયડા. સૌથી પહેલે સિનિયર સિટીઝન કે જે લોકોની એજ મોટી છે તેના માટે લેડીઝ અને જેન્ટ્સ બંને અલગ અલગ એક ઇનામ આપણે રાખેલું હતું. એમાં જેન્ટ્સમાં જે ઇનામ પ્રાપ્ત થયું છે એ છે અનિલભાઈ ઠાકોર. રમતા 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 ઉભા રહેજો જરાક. નમ્રતાબેન જનાર્દન પાઠ, નમ્રતાબેન જનાર્દન પાઠ. ઉભા રહેજો જરાક, આમ જોજો. એક જ મિનિટ ઉભા રહેજો. વેલ ડ્રેસ અભી ઠાકોર. ડિનર સેટ સાથે પ્રોફેસર રેડી. ઓકે, બહુ ઓકે, થેન્ક યુ. દીપા ઠાકોર. હવે જેની રાહ જોઈ રહ્યા છીએ એવા ટોટલ જેન્ટ્સમાં 3 ઇનામ અને લેડીઝમાં 3 ઇનામ. સૌપ્રથમ જેન્ટ્સની અંદર ત્રીજી કેટેગરી ત્રીજો નંબર પ્રિન્સ તરીકે ત્રીજો નંબર આવે છે વાસુ ઠાકોર. કપ કેટલી સેકન્ડ સાથે એક જ મિનિટ ઉભા રહેજો યાર. સિનિયર કેટેગરીમાં તમામ લોકોને ટ્રોફી આપે. જેન્ટ્સની અંદર સિનિયર સિટીઝન બીજો નંબર મનીષ ઠાકર, મનીષ ઠાકર. આપણે પ્રિન્સેસના ત્રીજો નંબર અને બીજો નંબર આપી દેશું, પછી બંનેને સાથે આપણે એક સાથે અનાઉન્સમેન્ટ કરશું. પ્રિન્સેસમાં સિનિયર કેટેગરી ત્રીજો નંબર નિકેતા ઠાકર, નિકેતા ઠાકર. એક જ ઉભા રહેજો. ઓકે, લેડીઝ બીજો નંબર છે કેસર ઠાકર, કેસર ઠાકર. ઉપરાંત ટ્રોફી અને રોકડ પુરસ્કારનો કવર નાની તરફ કેક પણ થયેલું છે.
પ્રિન્સેસ સિનિયર કેટેગરી ગેસ કરશે કોઈ ગેસ કરશે યસ હિરલ વાયરા થોડા બાજુમાં આવી જશો ભાઈ લો ચલો આ વાંધો નહીં વિશે જાણ કરશું તમે YouTube ચેનલ 505 ન્યૂઝ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરી શેર કરી અન્ય લોકો સુધી પહોંચાડશો સૌને જય દ્વારકાધીશ